નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને આજે અમારા એરંડા બતાવું છું અને મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને તમને જોવા મળતા હશે કે અમારા આ એરંડાની અંદર મોટા ભાગે અમે કયું ખાતર વાપરીએ છીએ અને આ એરંડાની અંદરથી વીઘે અમે કેટલો ઉતાર લઈએ છીએ એ વિશે આજે આપણે વાત કરીશું અને આપણે કયા કયા ખાતરો એરંડાની અંદર વાપરવાથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને વીઘે સારો ઉતાર પણ મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો કે જેથી અમારી ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો વાલા ખેડૂત મિત્રો, આજે હું તમને અમારા એરંડા બતાવું છું, તો ચાલો આપણે આગળ વધીશું ને અમારા એરંડા તમને જોવા મળતા હશે કે આપણે આ એરંડાનું વાવેતર કરેલું છે 6 વીઘાનું। તો તમે જોઈ શકો છો કે એરંડાની અંદર એકલી માળો એટલે કે લોગો તમને જોવા મળતી હશે। અને હવે વાત કરીશું તો કે આ એરંડા તમને જોવા મળે છે એની અંદર આપણે કયા કયા ખાતરો વાપરીએ છીએ અને વીઘે કેટલું ખાતર કયું વાપરવું એ વિશે। તો વાલા ખેડૂત મિત્રો, જોઈ શકો છો તમારી નજરની સામે છે કે એરંડાની માળ પણ સારી છે અને એરંડાની અંદર વિકાસ પણ સારો છે અને આપણે 2 દિવસ થયા છે પાણી આપે એરંડાને, તમે જોઈ શકો છો ને। હવે વાત કરીશું તો કે જ્યારે આપણે એરંડાની અંદર પાણી વાળવાનું થયું ત્યારે આપણે આ 2 ઋતુનો સમય છે ને 2 ઋતુમાં સૌથી વધારે એરંડાને કયા ખાતરની જરૂર પડે છે કે જેથી એરંડો ઉતાર સારો આપે છે અને ખેડૂતને ફાયદો પણ રહે છે। અને 1 વીઘાની અંદરથી એરંડો લગભગ આપણે મોટા ભાગે વધારે વાત નથી કરતા પણ 70 મણથી વધારે ઉતાર વીઘાની અંદરથી એરંડાનો મળવો જોઈએ, મળવા પાત્ર હોવું જોઈએ। કારણ કે એરંડાની ખેતી એવી રીતે કરતા હોય છે ખેડૂતો કે મોટા ભાગે આ જે એરંડો તમને જોવા મળે છે એ આપણે જ્યારે એરંડાનું વાવેતર કરીએ છીએ ત્યાંથી માંડીને છેલ્લે સુધી એરંડો આપણો 8 થી 9 મહિના આપણા ખેતરની અંદર એરંડો ઊભો રહે છે। એના કારણથી આપણે એરંડામાં 70 મણ જેટલો 70 મણથી પણ વધારે જો એરંડાનો ઉતાર આપણને ના મળે તો આપણે એરંડાની ખેતી ના કરાય। તો વાલા ખેડૂત મિત્રો, અમે ગઈ સાલ 80 થી 85 મણનો ઉતાર લીધો હતો 1 વીઘાની અંદરથી એરંડાનો અને આ વખતે આપણે એવો વિચાર છે કે 90 મણ આસપાસ આપણે એરંડો થશે 1 વીઘાનો। થી જુઓ અંદર નેચે ચીકુડી નાખેલી છે, પાણી બાણી તૈયાર છે, 2 દિવસ થઈ ગયા છે ને હવે વાત કરીશું તો કે હવે આપણે આ એરંડામાં કયું ખાતર વાપરવું। તો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે મોટાભાગે રાસાયણિક ખાતરો વધારે વપરાય છે આપણા બનાસકાંઠામાં, આપણી ગુજરાતમાં। તો હવે એમાં અમુક ખાતરો વધારે ખેડૂતો વાપરે છે જે નથી વાપરવાના એ તો કે હવે વાત કરીશું તો કે વધારે યુરિયા આપવાથી કોઈ આપણે એરંડો ઢગલો થઈ જતો નથી। તો વાલા ખેડૂત મિત્રો, વાત કરવાની છે તો કે જ્યારે 2 ઋતુ હોય અને 2 ઋતુના સમયમાં આપણે એરંડાની અંદર પહેલાં તો એમોનિયા જે સલ્ફેટ ખાતર આવે છે એ પણ આપણે 2 ઋતુમાં નાખી શકીએ છીએ અને એનું રિઝલ્ટ તો છે જ। તમે જો કે એમોનિયા આપણે વાપર્યું છે આ એરંડાની અંદર જેથી આપણો એરંડો વિકાસમાં પણ સારો થાય છે અને ઉતારવામાં પણ સારો ઉતરે છે અને વજન પણ એકદમ સોલિડ પકડે છે। તો હવે બીજી વાત કરીશું તો કે એમોનિયાની સાથે સાથે જે આપણે ગ્રોપ્લસ ખાતર આવે છે, ગ્રોપ્લસ પાવડર પણ આવે છે ને ગ્રોપ્લસ દોણેદાર પણ આવે છે, એ બંનેમાંથી ગમે તે તમે એકાદું એમોનિયાની સાથે મિક્સ કરીને પાણી સાથે આપવું હોય તો આપી શકો છો। અંદર ખેતરમાં ઢગલી જે નાના એરંડાના છોડના થડમાં નાખવું હોય તો નાખી શકાય છે જેથી આપણે વિકાસ અને માળ ભરપૂર થાય છે અને આવી રીતે આવી નવી માળો ખૂબ જ વધારે આવે છે 2 ઋતુમાં અને એરંડો વેણાવામાં જલ્દી આવે છે અને ઉતારમાં પણ ખૂબ જ હોય છે। એટલે મારા વાલા ખેડૂત મિત્રો, આપણે કંઈક આવી રીતે કરવું જરૂરી છે। અને બીજું કે જ્યારે આપણે પાણી આપીએ અને મોટા ભાગે મારું કહેવું તો એવું જ છે, એક મોટા બેરલની અંદર આપણે પાણી જે એમોનિયા અને ભાઈ ગ્રોપ્લસ બંને મિક્સ કરીને પલાળી નાખવાનું હોય છે, ઓગાળી નાખીને આપણે એક નાનકડી એવી દંદુડી બનાવવાની હોય છે જેથી પાણી સાથે ચાલી શકે અને એ આપણે પછી આપવાનું હોય છે જેથી એનું રિઝલ્ટ આવી રીતે તમારી સામે છે। જો તો વાલા ખેડૂત મિત્રો, અમે આ 2 ઋતુના સમયમાં એમોનિયા અને ગ્રોપ્લસ પાવડર બંને મિક્સ કરીને આપ્યું છે ને એનું રિઝલ્ટ તમારી સામે છે અને આજે એરંડા વેણીને આપણે પોણી આપ્યું છે ને ફરી આપણા એરંડા વેણાવા માટે તૈયાર થઈ ગયા છે અને 2 વાર વેણી અને આપણે ખેતરમાં નાખ્યા છે અને આ ત્રીજી વાર ફરી આપણે વેણવા માટે તૈયાર થઈ ગયા। અત્યારે લગભગ 30 બોરી જેટલા આપણે એરંડા વેણી નાખ્યા છે, એ પણ હું તમને ખડાના ઢગલા છે એ બતાવવાનો છું। તો વાલા ખેડૂત મિત્રો, અમારા એરંડાની ખેતીવાડી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જણાવજો
અને ચેનલ ઉપર નવા તો દિલથી ફોલો કરી દેજો. જુઓ આ અમારા એરંડાની માળો કેવી છે, એકદમ સરસ વાવેતર છે. વાવેતરમાં અમે રેડી કામકાજ કરીએ છીએ. અને હવે કમેન્ટ કરીને તમારે એ જણાવવાનું છે કે એરંડાની ખેતીમાં મોટા ભાગે તમે કયા કયા ખાતરો વાપરો છો અને વીઘે એરંડાનો ઉતાર કેટલો લો છો. તો આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી, જય જવાન, જય કિસાન વાલા ખેડૂત મિત્રો.